હોંગકોંગ ચાઇના ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં રાજપીપળાની ફલક વસાવાએ જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલ વુમન્સ કેટેગરીમાં સમગ્ર એશિયામાં 5મું સ્થાન મેળવી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ફલકના પિતા ચંદ્રકાંત વસાવા ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થયા હતા, જ્યારે માતા મિકેતા વસાવા ઇન્ટરનેશનલ જજ તરીકે ટૂર્નામેન્ટમાં સેવા આપી પરિવારની અનોખી સિદ્ધિ નોંધાવી છે. મારું નામ ફલક ચંદ્રકાંત વસાવા છે. હું 10મા ધોરણમાં ભણું છું. સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ 5th રેન્ક છે મારો. અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે. મારી પાછળ જેને મહેનત કરે છે એમને હું આભારી છું અને મને સારી ટ્રેનિંગ મળે છે અને મારા મમ્મી પપ્પાનો પણ સપોર્ટ છે, એનાથી જ હું આગળ વધી રહી છું. ને આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફલક સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મહેનત શરૂ કરી છે. આ આખી જર્નીમાં ફલકની જાતે પણ ખૂબ મહેનત રહી. પોતાના એજ્યુકેશનની સાથે સાથે ટ્રેનિંગને પણ એટલો જ ન્યાય આપવો અને સવાર સાંજ ટ્રેનિંગ કરી અને પોતાની જાતને કેળવવી એ સહેલું નથી. પરંતુ એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે મક્કમ છે.